વિધાનસભામાં હોબાળો થતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે। આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે પૂછેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ કરી દેવાયા છે અને આ બાબતે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને ગૃહમાં હોબાળો કર્યો હતો, જેથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। જો કે સસ્પેન્ડ કરાય તે પહેલા કોંગ્રેસી સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યા હતા। સસ્પેન્ડ કરાય તે પહેલા કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કર્યું હતું। ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી। ચોમાસુ સત્રના બીજા દિવસે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ હોબાળો થયો હતો। પ્રશ્નોત્તરી શરૂ થતાં જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અધ્યક્ષ સમક્ષ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, જેથી અધ્યક્ષે પૂછ્યું હતું કે કઈ બાબતનો પોઈન્ટ ઓફ ઓર્ડર છે। ત્યારે અમિત ચાવડાએ રાજ્યની વિવિધ સમસ્યાઓ અંગે બોલવાનું શરૂ કરી દીધું હતું અને સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપવામાં મંત્રીઓ ભાગી રહ્યા છે, જેના કારણે ટૂંકી મુદ્દતનું સત્ર બોલાવાયું છે, તેમજ અમારા પ્રશ્નો ગ્રુપમાં ચર્ચામાં આવે નહીં, તેથી તેમણે પૂછેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે, તેમ પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું।